વડોદરા વોર્ડ નંબર 14ના ઉમેદવારોના એજન્ટ્સની બબાલ સામે આવી। શહેરમાં ચીપવાડ વિસ્તારના મતદાન કેન્દ્ર પર ઘર્ષણ સર્જાયું। વોર્ડ નંબર 14માં ભાજપ કોંગ્રેસના ઉમેદવાર અને સમર્થકો સાથે ઘર્ષણ બન્યું છે। ઉમેદવાર અને સમર્થકોને મતદાન મથકમાં નહીં જવા દેતા બબાલ થઈ। ઉમેદવાર અને સમર્થકોનું પોલીસ સાથે ઘર્ષણ થયું। ઘર્ષણના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। तो उम्मीदवार और समर्थकों ने मतदान मथक में न प्रवेश देवाना आक्षेपों है और आ मामले ज अहीं घर्षण सर्जायुं होवानुं सामे आवी रह्युं छे। तो आ अंगे वधु माहिती आपी रह्या छे वडोदराथी अमारा संवाददाता अंजलि ओझा। अंजलि, जाणवा मांगीशुं घर्षणनी आ बबालनी जे घटना सामे आवी छे वडोदराथी कया मतदान केन्द्र पर थयुं अने घटना शुं छे? जो वोर्ड नंबर 14 સૌથી સંવેદનશીલ વિસ્તારમાં માનવામાં આવતો હોય છે ને તેવા વિસ્તારમાં પોલીસ દ્વારા એક્સ્ટ્રા પોલીસ ફોર્સ છે તે લગાવવામાં આવતી હોય છે। તેમ છતાં જે રીતે આજે વહેલી સવારથી મતદાન શરૂ થયું ત્યારબાદ આજે મતદાન મથક છે ત્યાં આગળ ઉમેદવારો દ્વારા આક્ષેપ કરવામાં આવતો હતો કે મતદાન ધીમી ગતિએ થઈ રહ્યું છે, જેના કારણે લોકોએ લાંબો સમય સુધી રાહમાં ઊભા રહેવું પડે છે। અગાઉ ચીપવાડની એક શાળામાં મગજમારી થઈ, ત્યારબાદ જે ઘર્ષણ સર્જાયું તે રમણલાલ શાહ પ્રાથમિક શાળા કે જે વોર્ડ નંબર 14ની જ આ જે મતદાન કેન્દ્ર છે ત્યાં આગળ ઘર્ષણ સર્જાયું હતું। જે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કે જેઓ હાલ ઉમેદવાર વોર્ડ નંબર 16ના છે તેઓ વોર્ડ નંબર 14ના ઉમેદવારના સમર્થનમાં આવી અને તેઓ મતદાન મથકમાં જવા માંગતા હતા, પરંતુ તેઓને અંદર નહીં પ્રવેશવા દેતા જે કોંગ્રેસના તમામ ઉમેદવારો અને તેની સાથે આવેલા તમામ સમર્થકો છે તેઓને પોલીસ સાથે ક્યાંક ઘર્ષણ પણ થયું હતું। પોલીસે જે રીતે દબાણપૂર્વક લોકોને બહાર પણ કાઢવા પડ્યા તે પ્રકારની પરિસ્થિતિ હતી। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા આપણી સાથે હાજર છે, વાત કરીશું। સર, મતદાનનો દિવસ, સંવેદનશીલ વિસ્તાર પણ ખરો, તેવાની વચ્ચે આ પ્રકારની ઘટના, ઘર્ષણ પણ પોલીસ સાથે ઉમેદવારોએ કર્યું હતું અંદર જવા માટે, ખૂબ જે બળ પ્રયોગ તે ઉમેદવારોને તેઓના સમર્થકોએ કર્યું। કોઈ બળ પ્રયોગ કરવો નથી પડ્યો। અત્યારે અંદર કંઈ ધક્કામુક્કી થઈ હશે, એના કારણે પછી બહાર આવીને પોતાના અમુક માણસોને બોલાવ્યા કે અહીંયા અમને જવા નથી દેતા એ કંઈ પણ પોલીસ આપ જોઈ શકો છો તેમ લોકલ પોલીસ અહીંયા હાજર હતી। એલસીબી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અન્ય પોલીસ જવાનો આવી ગયા છે અને જે ભીડ ભેગી થઈ હતી એને ભીડને શાંતિથી વિસર્જન કરી દેવામાં આવ્યું છે। તો અત્યારમાં કોઈ ભીડ અહીંયા હાલમાં ઉપસ્થિત નથી અને કોઈ ઘર્ષણ જેવું નથી। દરેકનું પોતાનું આઈડી કાર્ડ અને જે ટોકન છે એ ચેક કરીને અંદર જવા દેવામાં આવે છે અને મતદાન પ્રક્રિયા ચાલુ છે। મતદાન પ્રક્રિયા ચાલુ છે, પરંતુ થોડા સમય પહેલાનું વડોદરાના આ મતદાન મથક બહારના જો દ્રશ્યો જોઈએ તો લોકટોળા ભેગા થયા હતા, અંદર જવા માટે ઘર્ષણ કરી રહ્યા હતા। જે રીતે બોલાચાલી થઈ રહી હતી, ઉગ્ર બોલાચાલી પણ હતી અંદર જવા માટે। બંને પક્ષના જે કેન્ડિડેટ છે તેઓ આવ્યા હતા અંદર જવા માટે, પરંતુ જે ધક્કામુક્કી થઈ રહી હતી એના કારણે આપણે એમને એ વખતે બહાર ઊભા હતા અને પછી શાંતિથી સમજાવીને જે પ્રમાણે એમના જે આક્ષેપો હતા તે દૂર થતા તેઓ અહીંયાથી ચાલ્યા ગયા છે અને અત્યારમાં વાતાવરણ શાંતિપૂર્ણ છે। હજુ પણ જે રીતનો માહોલ જોઈ શકાય છે, હજુ પણ ક્યાંક છૂટાછવાયા લોકો હજુ પણ એકઠા થયેલા છે, તેને લઈને હવે પોલીસ કેવી રીતે કાર્યવાહી કરશે? કારણ કે હજુ તો 6 વાગ્યા સુધી મતદાન છે। પોલીસ તો અહીંયા કાર્યરત છે જ, પોલીસનો બંદોબસ્ત છે જ અને જે આપ સૌ જોઈ શકો છો તે રેગ્યુલર રૂટીન ટ્રાફિક છે અને કોઈ ભીડ ભેગી થઈ હોય એવું અત્યારે હાલમાં છે અને કંઈ હશે તો પોલીસ એની કાર્યવાહી જરૂરથી કરશે। બિલકુલ, પોલીસ કાર્યવાહી જરૂરથી કરશે, પરંતુ જે રીતે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે, એક તરફ જે રીતે સંવેદનશીલ વિસ્તાર પણ કહી શકાય, તેવાની વચ્ચે કોંગ્રેસના ઉમેદવારો અને સમર્થકોને અંદર નહીં જવા દેતા તેઓ દ્વારા જે બબાલ છે તે કરવામાં આવી હતી। ભાજપના વોર્ડ નંબર 14ના પૂર્વ કાઉન્સિલર પણ હાજર છે, વાત કરીશું શું પરિસ્થિતિ હતી અને કેમ આ પ્રકારનું ઘર્ષણ સર્જાયું? પરિસ્થિતિ એવી હતી, શાંતિથી વોટિંગ ચાલુ હતું। કોંગ્રેસના ઉમેદવારના ટેકેદાર ગોટીકરભાઈ અહીંયા આવ્યા હતા અને અહીંયા આવીને અમારા જે ઉમેદવાર હતા દીપિકાબેન પટની, એમના ડોટર ઊભેલા, તો કે ભાઈ તમે લાઇનમાં ઊભા રહો, તો કે ના હું તો અહીંયા જ ઊભો રહીશ અને કોંગ્રેસનો ઊભા રહીને પ્રચાર કરતા હતા અને એમને ધક્કો મારીને મતદાનના દિવસે આ પ્રકારની બબાલ, સંવેદનશીલ વિસ્તાર અને લોકો મતદાન માટે આવતા હોય છે, આ પ્રકારનું જે ઘર્ષણ થયું તેને લઈને શું કહેશો? એના માટે જ છે કે અહીંયા કોઈ દિવસ આવું કોઈ ઘર્ષણ થયું જ નથી, આજ દિન લગીને આ પહેલી વાર જ આવી ઘટના બની છે। એટલે અમે બી અચંબામાં પડી ગયા કે આટલા શાંત વિસ્તારમાં આ બૂથ પર કોઈ દિવસ આવી કોઈ મગજમારી જ નથી થઈ। બિલકુલ, તો જે રીતના માહોલ હજુ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારના દ્રશ્યો છે હજુ પણ વડોદરા શહેરના જે રીતના આ વોર્ડ નંબર 14 માટેનું આ નાની માર્કેટ પાસે આવેલી છે રમણલાલ શાહ શાળા છે કે જ્યાંનું મતદાન મથક હતું, આ મતદાન મથક પર લોકો ટોળા એકઠા થયા, જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કે લોકોએ અંદર જવા માટે ધક્કામુક્કી પણ કરી, પરંતુ પોલીસે બંદોબસ્ત જળવાઈ રહે અને તેની સાથે સાથે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા કે અનિચ્છનીય ઘટના ના બને તેના માટે લોકોને અંદર જતા અટકાવ્યા હતા। જે માર્ગનો મુખ્ય રોડ છે ત્યાં સુધી લોકોને સંભાળવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલું આજે રમણલાલ શાહ જે શાળા છે તેનું જે મતદાન મથક છે ત્યાં આગળ
હાલ જે રીતે પોલીસ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે, પરંતુ 6 વાગ્યા સુધી મતદાન છે, જી, પોલીસ અંજલિ. બંદોબસ્ત વધારવાની પણ ફરજ પડી શકે છે. બિલકુલ અંજલિ, આભાર. તો વોર્ડ નંબર 14 જે સંવેદનશીલ ગણાય છે ત્યાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જો કે હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.